રાજકોટમાં રેવન્યુ વકીલોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી સરકારે જંત્રી દરમાં કરેલા વધારાને લઈ વકીલોએ રજૂઆત કરી જંત્રી દરમાં કરેલ વધારાના નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી છે। એક સાથે જંત્રી દર વધારતા લોકો મકાન ખરીદતા અટકશે તેવું કહેવાયું। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર મોટી અસર થશે તેવું પણ વકીલોએ કહ્યું। જંત્રીના દર વધારાને લઈને રેવન્યુ વકીલો છે તેઓ અત્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। જે જંત્રીનો દર છે તે પરત ખેંચવાની જે માંગ છે તેને લઈને રેવન્યુ વિભાગના તમામ વકીલો છે તે અત્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને તેઓ રજૂઆત કરવાના છે કે જે જંત્રીનો દર વધારવામાં આવ્યો છે તે પરત ખેંચવાની માંગ છે તેઓ કરવાના છે। આપણે વકીલો સાથે વાત કરશું, તેઓનું શું કહેવું છે। શું કહેશો, જંત્રીનો દર જે વધ્યો છે તેની કેવી અસર પડશે? ખાસ અમે આજે રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન અને અમારા તમામ હોદ્દેદારો અને એડવોકેટ સાથે અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યા છે। અમારા આવેદનની અંદર અમે જંત્રીનો જે કમ્પેરિઝન કરી છે અને જેની અસરો શું થશે એ બાબતનો, અને એવું નથી કે ખાલી અમે નેગેટિવ વાત જ અહીંયા કરવા આવ્યા છીએ। દેશ હિત માટેની જે પોઝિટિવ વાત હોય એ પણ આવેદનની અંદર અમે ઉલ્લેખ કરેલો છે કે લાંબા ગાળા માટે જંત્રી ફાયદારૂપ છે એ બાબતનો ઉલ્લેખ કર્યો છે। પરંતુ 2011 પછી સડનલી જે જંત્રી વધારો જે કર્યો, હવે ગયા વર્ષે 2023ની અંદર ડબલ કરીને અત્યારે 10 થી 12 ગણી 15 ગણી જંત્રી કરવામાં આવે તો એવડા અસહ્ય વધારાના હિસાબે એની જે અસરો આવે છે, ઇન્કમ ટેક્સની અંદર, કેપિટલ ગેઇનની અંદર અસર આવે છે। બીજા નંબરમાં સ્ટેમ્પ ડ્યુટી ખૂબ જ વધી જાય છે। લોકો, બિલ્ડરો છે કે નાના માણસો છે એની ઉપર પણ ખૂબ જ ગંભીર અસરો પડે છે। અમે એક વસ્તુ એવું પણ જોયું કે આના હિસાબે 30 થી 40% ભાવ વધારો થઈ જવાનો છે પ્રોપર્ટીની અંદર। એટલે જે નાના માણસો છે, જે મધ્યમ વર્ગ છે એની ઉપર ખૂબ જ મોટી અસર થશે। એટલે ખાલી જંત્રી વધારો છે એ સરકારે એક પોતાની આવક માટેના એક સોર્સ તરીકે ગણીને અમલ કરવો એ પણ સારી વાત નથી, પરંતુ નાના માણસો પ્રત્યે સંવેદનશીલ થઈ અને એનું વિચારીને પણ જંત્રી વધારો કરવો જોઈએ એવું અમારું માનવું છે। આ ઉપરાંત નાના માણસો છે તેમનું જોઈ અને જંત્રીનો દર વધારવાની માંગ કરવામાં આવે છે। શું કહેશો, જો લોકોનું સપનું હોય છે ઘરનું ઘર, પરંતુ હવે ક્યાંક આ સપનું જ રહી જાય જો આ જંત્રીના દરથી વાત કરીએ? આ જંત્રી વધારો આમ જનતા, દરેક વર્ગ અને દરેક ધંધાર્થી લોકોને પોસાય તે રીતે વખતો વખત વધારો કરવો જોઈએ એવું અમારું રાજકોટના રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલ મિત્રોનું ભાઈ વિનંતી છે સરકારશ્રીને, અને બધાનો અભિપ્રાય મેળવી અને આ જંત્રીમાં ખરેખર ફેરફાર કરવો જોઈએ એવું અમારું નમ્ર નિવેદન છે। શું કહેશો, જો જંત્રી આ જ રીતના રહેશે તો કેવી અસર થશે, લોકોમાં કેવી અસર? જંત્રીમાં જે અસહ્ય ભાવ વધારો થયો છે એના કારણે લોકોમાં ખરીદીનું પ્રમાણ ઘટી જશે। લોકો જે આર્થિક રીતે પરેશાન છે અત્યારે, જે મધ્યમ વર્ગના છે અથવા ગરીબ વર્ગના છે, એને જે સરકાર દ્વારા પણ જે આવાસો યોજના આપવામાં આવે છે એમાં પણ જો સતત ભાવ વધારો થાય તો એના કારણે ગરીબોને રહેણાંક ખરીદવામાં અને મધ્યમ વર્ગને પણ મુશ્કેલી પડે એવું છે। એટલે અસહ્ય જે વધારો છે એ આ જે અત્યારની પરિસ્થિતિએ જે વધારો કરવામાં આવે છે એ ન કરવો જોઈએ, અમારું એવું માનવું છે। અત્યારની જે પરિસ્થિતિ છે તેને લઈને જે વધારો કરવામાં આવ્યો છે તે ન વધારો કરવાની માંગ છે તે કરવામાં આવી રહી છે। વકીલો છે તે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે, અલગ અલગ મુદ્દા છે તેમાં ટાંકવામાં આવ્યા છે। 24 જેટલા અલગ અલગ મુદ્દાઓ છે તે ટાંકી અને કલેક્ટરને રજૂઆત કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના જંત્રી દર છે તેમાં નકશા સાથે શું થશે તેવું પણ આખું આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો જંત્રી દર છે આ વસ્તુઓને કેવી રીતની અસર થાય છે તેને લઈને હાલ જે કલેક્ટર કચેરીએ ખાસ તેઓ છે તે રજૂઆત કરવા પહોંચ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।